છોટાઉદેપુરમાં આવેલા નસવાડી તાલુકાના મોરડિયા ગામ પાસેથી પસાર થતું જાંબલી કોતરમાં યુવક તણાવ છે, જેની તંત્ર અને ગામલોકો દ્વારા તણાઈ ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરી। મોરડિયા ગામે જાંબલી કોતર પર આવેલા લો લેવલના કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાં રાજુભાઈ રમેશભાઈ નાયક નામનો યુવક તણાવ છે। આ યુવકનું ઘર કોતરની સામે કાંઠે આવેલું છે, જે ગામમાં દુકાને સામાન લેવા માટે પહોંચ્યો। ઘરે પરત ફરતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા યુવક પાણીમાં તણાઈ ગયો હતો। ગામ મોરડિયા નસવાડી તાલુકામાં આવેલું છે। એમાં રાજુભાઈ રમેશભાઈ નાયક વરસાદ પડવાથી પાણીમાં તણાયેલો છે। એ માણસ એમનો ગામમાંથી 6 મીટર ઘર આવેલું છે। એ ગામમાં દુકાને માલ સામાન આવેલો અને વરસાદ પડવાથી પાણી પૂર આવતા એ માણસ તણાઈ ગયો છે અને ગામ બૂમાબૂમ કરતા ગામ લોકો ભેગા થયા અને એની શોધખોળમાં છે હજુ મળ્યો। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।